દુઃખ તો આજે યાદ આવે, મારી તો ઉંમર નાની છે પણ પુસ્તકોમાં હું ભણ્યો છું કે દૂધ પીતી પ્રથા હતી. મને આજે એમ લાગે છે કે આવી દીકરીઓ કંટાળીને દૂધ પીતી પ્રથા હતી, એની સામે લડ્યા દીકરીઓના સન્માન માટે. પરંતુ આજે દીકરીઓ આજે એમ કે છે કે મારા પરિવાર, મારા પતિ, એટલે તારો પતિ ક્યાં થઈ ગયો? તને હજી લગ્ન નથી કર્યા. લગ્ન તો કેને કહેવાય? આપણી સનાતન ધર્મની સંસ્કૃતિ 4 ફેરા ચોરીમાં ફરે. તમે ભાગી જાઓ અને તમારી મરજીથી કરો, મા બાપ ને સમાજના મર્યાદાઓને પર ઉઠીને એને પતિ ક્યાંથી થઈ ગયો? જોખમ છે. જોખમ તો તમે આવા કરનારને આખી તમે અમારા માટે જોખમ છો કે જે મા બાપે તને ગાવા માટે સ્ટેજ આપ્યું અને જેના સરનેમ પાછળ રબારી લાગે કે પાટીદાર લાગે કે રાજપૂત લાગે, જેની સરનામ લાગે એના કારણે જ મહાન હોય છે. ડાયરેક્ટ કલાકારે કિંજલ રબારી લખાવવાનું બંધ કરે તો એને કોઈ ભોજિયો ભાવ ના પૂછે. એ જો કલાકાર તરીકે મોટી થઈ ગયો તો સમાજના કારણે. આ બધા કલાકાર કથાકારને કોઈ મોટું કરતો હોય તો એમની પાછળ જે તે સમાજનું સરનેમ લાગે અને સમાજના કારણે છે, સમાજ એમના કારણે નથી. આજે મને યાદ આવે ઈશ્વરદાન ગઢવી કે આ સંસ્કૃતિને સાચવી રાખી. આજે યાદ આવે અમારી ગીતાબેન રબારી કે અમારું માથું ગર્વથી ઊંચું થાય છે. ગીતાબેન રબારી આજે એના મર્યાદા સિવાય, અમારી રબારી સમાજની પરંપરા સિવાય કપડા પણ દીકરી ગીતા રબારી નથી પહેરતી. આવી દીકરીઓ હોય ત્યારે અમને ગૌરવ થાય. બાકી આવી કલર કરનારી એને એમ કે મારા મા બાપ મને હેરાન કરે છે. અરે ભાઈ, મા બાપે તને મોટી ના કરી હોય, એ જન્મી ત્યારે જો ગળામાં મેળી નાખ્યું હોય તો તું અમને કલંક જ નથી. તમે આ સમાજ માટે કલંક છો, કલાકાર છો. એ જ કે કલાકાર બનીને સમાજને જ આપે અને પાછી ભાગીને બીજા સમાજમાં જતી રહો કે અમારે બીજા સમાજની દીકરીઓ લાવવી નથી. અમારા સમાજની કોઈ દીકરી લઈ જાય તો હરખી જ આ રબારી સમાજ ક્યારે ચલાવી પણ ના લે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.